સાર્વત્રિક વરસાદને પગલે સુરતનું ડિઝાસ્ટર વિભાગ એલર્ટ મોડ પર છે, કેમ કે હવામાન વિભાગ દ્વારા વરસાદનું હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને એ પણ રેડ એલર્ટ. 3 થી 5મી જુલાઈ વચ્ચે રેડ એલર્ટ અને 6 થી 7મી જુલાઈ માટે ઓરેન્જ એલર્ટ. સુરતમાં સાર્વત્રિક વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. સુરત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદના કારણે 20 જેટલા કાચા રસ્તા બંધ થયા. કાચા રસ્તા બંધ થતા વૈકલ્પિક માર્ગની કરાઈ છે પૂરી વ્યવસ્થા. હાલમાં સુરત જિલ્લાના તમામ નદી અને ડેમો અને જળાશયો ભયજનક સ્થિતિથી નીચે છે. જ્યારે પણ એમાં વધુ પાણી આવે ત્યારે આ નદીમાં વગેરેમાં જવું નહીં. આ સિવાય આપણે સુરત જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ તૈયારીઓ થઈ ગઈ છે. સુરત જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ચાલુ છે, તમામ તાલુકા કક્ષાના કંટ્રોલ રૂમ ચાલુ છે. અગત્યના જેટલા લાઇન ડિપાર્ટમેન્ટ છે, પોલીસ વિભાગ, વન વિભાગ, એમના તો રાબેતા મુજબ 24 કલાકના કંટ્રોલ રૂમ ચાલુ છે. સુરત જિલ્લામાં એનડીઆરએફની એક ટીમ ઓલપાડ તાલુકામાં ડિપ્લોય કરવામાં આવેલી છે. એસડીઆરએફની એક ટીમ માંગરોળ તાલુકામાં ડિપ્લોય કરવામાં આવેલી છે. સુરત વહીવટીતંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે.